સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતત સતર્ક રહે છે, ત્યારે સોશિયલ મીડિયા પર હથિયારો પ્રદર્શિત કરી લોકોમાં ભય ફેલાવનારા તત્વો સામે લિંબાયત પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। ચપ્પુ જેવા ઘાતક હથિયાર સાથે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરનારા 5 યુવકોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે। મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવા માટે આ યુવકોએ હાથમાં ચપ્પુ લઈને વિડીયો બનાવી પોતાની દાદાગીરી બતાવવાનો પ્રયાસ કર્યો હતો। વિડીયોનો ઉદ્દેશ્ય લોકોમાં ભય પેદા કરવાનો અને ગેંગનો રોફ જમાવવાનો હોવાનું સામે આવ્યું છે। વિડીયો વાયરલ થતાં સ્થાનિકોમાં ભય ફેલાયો હતો। જોકે લિંબાયત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સોશિयल मीडिया पर हथियारों साथ दादागिरी करनाराओं कोई राहत नहीं अपाई। 28 तारीख को हमने वीडियो बनाया है चप्पू वाला, वो गलती हो गया है। आज के बाद कभी ऐसा वीडियो नहीं बनाएंगे और आइंदा कोई ऐसा काम कोई दोबारा करना मत, कोई भी हो, बहुत गलत होगा, बहुत गलत। माफी मांगता हूँ, माफी। भावेश उपाध्याय, दृष्टिकोण न्यूज, सूरत।